ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં જશો. જોબ પતાવીને હું આવી ગયો છું ક્રિસ અને કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરમાં, અને હવે હું ક્રિસ ને કિયારાને પિકઅપ કરી લઉં છું અહીંયાથી અને તમને બતાવું. ચાલો ગાઈઝ, તમે જોઈ શકો છો, હું બતાવી દઉં તમને. ક્રિસ અને કિયારાને ચાઇલ્ડ કેર સેન્ટરમાંથી પિક કરી લીધી છે. અરે કિયારા, હાય કિયારા, જય શ્રી કૃષ્ણ. હા, ઓકે, જય શ્રી કૃષ્ણ ક્રિસ, હાવ આર યુ? હાવ વોઝ યોર ડે? સારું હતું. સારું રહ્યું? હા. તો ચાલો ગાઈઝ, આપણે હવે ઘરે જઈએ ને પછી વાત કરીએ કે કેવું રહ્યું. ગાઈઝ, તમે જોઈ શકો છો કે અત્યારે હું ક્રિસને ને કિયારાને પિક કરીને ઘરે આવી ગયો છું. અને અત્યારે તમે જોઈ શકો છો કે કિયારા, હાય કિયારા. Hi. I have in my liver and my papa said no. યુ હેવ ટુ પુટ વન્સ ઇન ધેટ. Yeah, not તમે જોઈ શકો છો એ પો પેટ્રોલ જોઈ શકો છો. હાય ક્રિસ. Hello, જય શ્રી કૃષ્ણ. Hi guys. હેલો. સો બધા જોઈ જ શકો છો તો કે અમે ક્રિસ આવી ગયો છે અને આપણે અત્યારે બપોરનું આફ્ટરનૂનમાં અત્યારે આપણી ચા બની ગઈ છે. તો ચાલો ગાઈસ, ચા પી લઈએ, મળીએ. અત્યારે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો અને પૂનમ આવી ગઈ છે અને ક્રિસ બહાર બાઇસિકલ રાઈડ કરવા ગયો હતો. તો થોડી વાર ટીવી આવી ગયો છે અને એ લોકો અત્યારે કિડ્સ ટીવી વોચ કરે છે. અને નાઓ પૂનમ આવી ગઈ છે તો પૂનમ સાથે વાત કરી લઈએ આજે. પૂનમ, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? અને કેવો રહ્યો આજનો દિવસ? સારો રહ્યો બી. સાવ છે. તારો કેવો રહ્યો દિવસ? Nice. નાઈસ. તો આજે હવે ડિનરમાં શું પ્લાન છે, કઈ રીતનું છે? કિયારા, આજે ડિનરની અંદર ઉત્તપમ છે. Okay. કાલે બહુ સરસ બધું માર્યું હતું, તો આજે કંઈક તો સારું બનાવીને ખવડાવું. તો ઉત્તપમ બી મને ભાવે છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો કે ઉત્તપમની પ્રિપરેશન ને બધું રેડી થઈ ગયું છે. અને તો લેટ્સ સી હાઉ સી ગોના મેક ઇટ. અને ચેનલ જોતા રહેજો અને પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, કોમેન્ટ કરો અને પ્લીઝ શેર કરો તમારા વધુ ફેમિલી અને ફ્રેન્ડ સાથે. તમને અને કીપ આવો સપોર્ટ કરતા જ રહેજો. અને જેટલા સપોર્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ચેનલમાં બનાવી રહ્યો, હું તમને બતાવીશ કે પૂનમ કઈ રીતના ઉત્તપમ બનાવે છે. એન્ડ સ્ટે ટ્યુન પ્લીઝ. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે આજે ડિનરમાં બન્યું છે ટેસ્ટી ઉત્તપમ. અને પૂનમે ઉત્તપમનું ખીરું પોર કરી દીધું છે અને એક ઉત્તપમ રેડી થઈ ગયો છે. તો ચાલો પ્લેટને સેટઅપ કરી અને કિયારા અને કિડ્સને પહેલા ફીડ અપ કરી લઈએ. પપ્પા મમ્મી ઉત્તપમ ખાય છે. ગાઈસ, ચાલો તમે જોઈ શકો છો ડિનર રેડી થઈ ગયું છે અને હું પૂનમ જમવા બેસી ગયા છે. તો ડિનરમાં એઝ આઈ સેડ કે ઉત્તપમ અને ગ્રીન ચટણી વિથ કેચઅપ રેડી છે. અને પૂનમ, આજે સાચું કે જે ડિનરમાં ઉત્તપમ કેમ બનાયા છે, એનું કઈ કારણ છે કે એની પાછળ કે કેમ બને છે? સ્માઇલી ફેસ થી કંઈક તો મને લાગી રહ્યું છે કે કંઈક તો દાળમાં કાળું ધોળું લાગે છે. હું ડિશવોશરની ટેબ્લેટ લેવાનું ભૂલી ગઈ હતી લાસ્ટ ગ્રોસરીઝમાં. તો એટલે ઓબ્વિયસલી વધારે જમવાનું બનાવીએ તો વધારે વાસણો થાય અને આદત છૂટી ગઈ છે હાથથી વાસણો ઘસવાની. એના લીધે મેં કીધું ઈઝી ગોઈંગ શું હતું, તો પછી આ જ મળ્યું. ઓછા વાસણ થાય અને ડિનરમાં મને આ મળે. એના લીધે ડિનરમાં આજે ઉત્તપમ પ્રોગ્રામ કર્યો છે. એકચ્યુઅલી રીઝન આ છે. ઓકે, તો ગાઈસ, તમે જોઈ શકો છો કે પૂનમનું રીઝન તો આપણને ખબર પડી ગઈ છે હવે શું થયું. પણ રિયલીમાં મેં ટ્રાય કર્યો. ઉત્તપમ રિયલી નાઇસ છે અને ટેસ્ટી બન્યો છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ટેસ્ટ કરીએ છીએ.
ચટણી સાથે બી બહુ મસ્ત લાગે છે. તો ગાઈસ જેને બી આ ટેસ્ટી ઉત્તપમની રેસીપી જોઈતી હોય તો પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જણાવો. તો હું ડેફિનેટલી પૂનમને કહીશ ને રેસીપી શેર કરશે. અને પૂનમ શું શેર કરવું છે? ના એવું તો કશું શેર નથી કરવું. ક્વિક ઓછા વાસણ હા અને ડિનર બી રેડી બહુ જલ્દી થઈ જાય છે. તો આ બનાવાય ટ્રાય કરાય. તો ચાલો ગાઈસ તમને જોઈ લીધું છે ઉત્તપમ બની ગયા છે તો જમી લઈએ. ડિનર પતી ગયું છે અને હવે લેટ થઈ ગયું છે તો કિડ સુઈ ગયા છે અને આપણે હવે આ બ્લોગને અહીંયા સુધી જ રાખશું. પ્લીઝ મારા બ્લોગને લાઈક કરો અને શેર કરીને કોમેન્ટ કરતા રહેજો અને આવો સપોર્ટ બનાવી રાખજો. અને તો હવે મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.